નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર રાજ્યના વાતાવરણને લઈને સામે આવી રહ્યા છે। જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ છે। આજથી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। ભારે પવન, મેઘગર્જના અને માવઠાની આગાહી છે। રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં પવન ફૂંકાશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે। તો બંગાળના ઉપસાગરમાં પણ સિઝનની પ્રથમ સાયક્લોનિક સિસ્ટમ તૈયાર થઈ રહી હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે, જે આગળ જતા સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા સેવાઈ રહી છે, જેને પગલે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે। મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જેમાં લગભગ તારીખ 28, 29 અને 30માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વિન્ડ ગસ્ટ પવન ફૂંકાવાની શક્યતા રહે છે। લગભગ સામાન્ય પવન 10 થી 15 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ 35 કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં 40 કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહે છે, જે વિશાખાપટ્ટનમ આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહે છે, જેના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે।